વડોદરા શહેરની સયાજી હોસ્પિટલની સામે આરાધના સિનેમા પાસે બની રહેલ સયાજી હોસ્પિટલની એસએમસીની બહુમાળી ઇમારતના કોન્ટ્રાક્ટર નીલકંઠ ઇન્ફ્રાના સંચાલકો તમામ કાયદા કાનૂન પાણીમાં ઢોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે। સયાજી હોસ્પિટલના પ્રસ્તુતિ અને નાના બાળકોના વિભાગ માટે આરાધના સિનેમાની સામે નવી બહુમાળી ઇમારત બની રહી છે અને બરાબર બિલકુલ એની બાજુમાંથી જ બહુચરાજી કાંસ પસાર થાય છે, જે કાંસમાં નીલકંઠ ઇન્ફ્રાના કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામોના વેસ્ટ, પથ્થર અને ટાઇલ્સના ટુકડા આ કાંસમાં ફેંકવામાં આવે છે। એક તરફ વડોદરા મહાનગરપાલિકા વિશ્વામિત્રી નદી અને કાંસને પહોળી કરવાની કામગીરી કરી રહી છે, તો બીજી તરફ આ નીલકંઠ ઇન્ફ્રા કંપનીના સંચાલકો દ્વારા બેદરકારી ભર્યું વલણ અપનાવી આ રીતે વેસ્ટ ફેંકી કાંસને વધુ સાંકડી કરી દેવામાં આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। આ સમગ્ર મામલે વારંવાર વિવાદમાં આવતા સયાજી હોસ્પિટલના પીઆઈયુ વિભાગના અધિકારી મહેશ દવેની જવાબદારી બને છે કે તેઓ આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરે, પરંતુ ખબર નહીં કેમ તેઓ આ કંપનીના સંચાલકોને ફક્ત મૌખિક સૂચન આપીને જ સંતોષ માણતા હોય તેવું પણ વર્તાય છે। ત્યારે સમગ્ર મામલે વિશ્વામિત્રી બચાવો સમિતિના સભ્ય અને ધારાશાસ્ત્રી શૈલેષ અમીને સયાજી હોસ્પિટલના બેદરકાર તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે। સાથે જ વડોદરા મહાનગરપાલિકાને આ બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સ્મશાનથી એસએસજી જતો બહુચરાજી સ્મશાનથી આ રસ્તો છે અને રસ્તા પરનો આ બહુચરાજી કાંસ, જે બહુચરાજી કાંસ કહેવાય છે એની ઉપરનો આ બ્રિજ છે। આ કાંસ બિલકુલ નદી જેટલી વિશાળ છે અને આ કાંસ જ્યારે ભરાઈ જાય છે ત્યારે અડધું કારેલી બાગમાં પાણી ફરી વળે છે અને ઘરોમાં પાણી ફરી વળે છે। એટલે આ કાંસને જેમ નદીને ડિસિલ્ટિંગ, વાઇડનિંગ અને ક્લિનિંગ કર્યું એમ કરવું જોઈએ, એ ગયા વખતે પણ કર્યું નથી, આ વખતે પણ કરવું જોઈએ, કર્યું નથી। ઉપરાંત એસએસજીમાં જ્યારે આ 200 કરોડના કોન્ટ્રાક્ટથી મકાનો બાંધવાના આપ્યા તો મકાનના કન્સ્ટ્રક્શનનો જે વેસ્ટ નીકળ્યો, છારું નીકળ્યું, ટાઇલ્સના કટિંગ નીકળ્યા, પથ્થરના કટિંગ નીકળ્યા, આ કાંસમાં ભૂતકાળમાં નાખેલા હતા, એ અમે ગયા વર્ષે ફરિયાદ આપીને સાફ કરાયેલા હતા। હવે જ્યારે એમને કમ્પાઉન્ડ કરી લીધી છે તો આ કાંસના કમ્પાઉન્ડની બહાર પણ ઘણું બધું પુરાણ છે, માટી પોચી પડી ગઈ છે, છારું કેટલું બધું પડેલું છે અને કાંસ ભરાઈ ગયેલી છે, એનો રસ્તો બંધ થઈ ગયો છે। વધારામાં એસએસજીનું ગટરનું પાણી પણ અહીંયા આગળ જ છોડવામાં આવેલું છે, તો એ છોડેલા પાણીથી પણ ધોવાણ થઈ રહેલું છે પાળાનું। તો આ જ્યારે બ્રિજને, દરેક બ્રિજને ગેબિયન વોલ કમિશનર બનાવતા હોય તો આ બ્રિજની પણ સ્ટ્રેન્થ જતી રહી છે, બ્રિજના પાયા પણ નબળા પડી ગયેલા છે અને અહીંયા આગળ તમે એની વાલ જુઓ સાઈડના, તે બી સળિયા નીકળી ગયેલા છે। તો સૌથી પહેલાં તો આ જેને બી કરેલું હોય, આ કચરો નાખેલો હોય કે કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખેલો હોય કે છારું નાખેલું હોય, એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કોન્ટ્રાક્ટરની ઉપર પેનલ્ટી કરવામાં આવે। આના બાંધકામની પરવાનગી કદાચ કોર્પોરેશનમાંથી લીધી છે કે રાજ્ય સરકાર બારોબાર બાંધી શકે છે એ ખબર નથી, પણ એ લોકોએ જો આવી રીતના બાંધેલું હોય તો એના કન્સ્ટ્રક્શન વેસ્ટ માટે એને નોટિસ આપીને એના ગટરના જોડાણો બંધ કોર્પોરેશન આજે પણ કરી શકે છે, કેમ કે ગટર જોડાણ તો આખરે કોર્પોરેશનમાં જ કરવું પડે। તો કાર્યવાહી કરવી જોઈએ, એની પાસે આ કાંસ ખાલી કરાવવી જોઈએ, સાફ કરાવવી જોઈએ બધો કચરો, એને એક પેનલ્ટી કરવી જોઈએ। વારંવાર આવી રીતે આ કરે છે, ખૂબ દિગ્ગજ થઈ ગયું છે, આ માટી ધસી ગઈ છે એટલે આ એને કમ્પાઉન્ડ કરે છે, એનાથી પણ કદાચ નીકળી જશે અને નીચે ડ્રેનેજ છોડેલી છે, ડ્રેનેજનું પાણી ખળખળ અત્યારે નીકળી રહ્યું છે, 12 માસ નીકળી રહ્યું છે, તો ધોવાણો પણ એટલા થાય છે। એમાં પાછો કચરો નાખ્યો છે, ઝાડપા ઉગી ગયા છે, એટલે વાઇડનિંગ, ડિસિલ્ટિંગ ને ક્લિનિંગ કરેલું, એવું ક્લિનિંગ પણ એટલું જ જરૂરી છે। આ કાંસ ઉભરાય એટલે અડધું કારેલી બાગ ડૂબે એ નિશ્ચિત છે।